દ્વારકાધીશ મિત્રો, આપણે વરસાદ તો થતો નથી તો તમને બધાને ખબર છે, એટલે આપણે આ 5-6 વીઘાનું ઓયરું હતું મિત્રો. જો કાયદેસર લાઈનું થઈ ગયું છે અને આપણે આમાં 2 વાર હાથી હાંકી નાખ્યું છે અને પાછા મિત્રો હવે પાણીની તાણ થઈ ગઈ છે ને, એટલે પાછા ફુવારા આપણે ચાલુ કરી દીધા છે. આપણે જો 10 ફુવારા હાલે નહીં 9 હાલે છે ફુવારા. જો અને કાયદેસર જો આવી રીતના લાઈનું થઈ ગઈ છે. હવે માંડવી કમ્પ્લેટ ઉગી ગઈ, આપણે ઉગાવવામાં કોઈ પણ જાતની કંઈ પીડા થઈ નથી. કાયદેસર આપણે ફુવારાથી જ પિયત આપ્યું હતું અને એનાથી જ આપણે વાવી અને પાછા માથે ફુવારા મૂકતા ગયા હતા. અને આપણે આ માંડવી વાવીને એના આજે 11 દી થયા છે મિત્રો. આપણે 17 તારીખે વાવણી કરી હતી અને આજે 28 તારીખ છે, એટલે 17 થી 27 ને 28 એટલે આજે 11 દિવસ થયા છે. આપણે કમ્પ્લેટ મગફળી બધી બાયણે નીકળી ગઈ છે અને 2 વાર વખીડું હાંકી નાખ્યું છે. અને હવે એમ થયું કે પાણીની થોડી તાણ આવે છે ને હજી વરસાદ જેવું કંઈ દેખાતું છે નહીં, એટલે આપણે પાછા ફુવારા ચાલુ કરી દીધા છે. ટૂંકમાં એ વાં પૂગી તાતા ફૂલ તાણ આવી જાય એના કરતાં આપણે 2 દિવસ વહેલું ચાલુ કરી દીધું. એટલે અહીંથી આ હેઠો છે, આપણે અહીંથી આમને પાતું જવાનું છે સેટ ઓલા હામાં હેઠા સુધી પાવાનું છે મિત્રો. એટલે 9 ફુવારા હાલે છે, એટલે 2 કલાક પાણી જવા દેવું ને એટલે કમ્પ્લેટ બધું ટૂંકમાં અઠવાડિયું 10 દી નીકળી જાય મગફળીને, એવું થઈ જાય મસ્તીનું. એટલે છે ને પાછા આપણે ફુવારા ચાલુ કરી દીધા છે. જો આવો કંઈક ફુવારાનો નજારો છે. આપણે હજી અડધી કલાક થઈ છે મિત્રો ચાલુ કર્યું ને, આવું કંઈક પલારી દઈએ છે સારું. આપણે 2 કલાક જવા દઈએ ને, 2 કલાક જવા દેવું ને એટલે કમ્પ્લેટ બધું પલળતું જાય. ટૂંકમાં 2 કલાક જવા દઈએ ને એટલે પછી આપણે અઠવાડિયા સુધી પીળ, અઠવાડિયું 10 દી સુધી ટૂંકમાં મગફળીને કંઈ પીળા ના રહી. મગફળીનો મસ્તીનો ઉજેર થઈ ગયો, એકેય દાણો આપણે ફેલ નથી ગયો. ટૂંકમાં વાવણીમાં ઉગે ને મગફળી એવી જ રીતના બધી ઉગી ગઈ છે, એકેય દાણો આપણે ફેલ નથી ગયો. જો અહીં હેઠે આયરું મિત્રો તમને નહીં દેખાતી હોય અમુક એ છે ને આપણે ઓલે ખેરે પાણી પૂગ્યું નહોતું, પછી આપણે અહીંયા રેડ પાઈ દીધું છે. હવે અહીંયા પોળા ઉપડે પણ ટૂંકમાં હજી માથે નથી દેખાણી. તો આવું કંઈક અમારે હાલે છે. તમારે શું હાલે, કંઈ વાવણું બાવણું કર્યું પલારીને કે તો કોમેન્ટ કરજો.